સીધું ને એમ ચોરસ કરવા માટે કાટખૂણો વાપરવાનો. ચારેય બાજુ 10 થવી જોઈએ. બરાબર, આટલું ઘાટું થઈ ગયું. હવે આને કરવા માટે છે ને આ બધી બાજુ 1-1 સેન્ટીમીટર મૂકેલું છે બધી બાજુ 1-1 સેન્ટીમીટર. બરાબર છે, એને આપણે આછી લાઈન કરવાની બધી બાજુ. થઈ ગયા માર્કિંગ. તમારે તમારા લીટા પૂરતું જ કરવું હોય તો કરી શકો, પણ આપણે શું કરવું અત્યારે હળંગ આખે આખું આછું કરી નાખીશું. બરાબર છે. પછી વધારાનું ઇરેઝ કરી નાખશું. એટલે નાચી કરવાની થાય છે ને, અંદરની ઘાટી ને આછી ને બધી આવી રીતે થાય. થઈ ગયું આટલું. હવે જો અંદરનું કેટલું છે 7 સેન્ટીમીટર. હવે અંદરનું 5 કરવા માટે આપણે શું કરવાનું, પહેલાં એનું શું સેલ કરવું. 10ના અડધા કેટલા થાય 5. બે બાજુ કેટલું થાય 2.5. બરાબર છે, 2 બાજુ 2 બાજુ. બરાબર, સમજાઈ ગયું. થઈ ગયું 5. અને ડાર્ક કરો. બરાબર, એવી જ રીતે અહીં. ગયું આટલું. આ બાજુનો અંદરનો એંગલ છે ને એ 45 ડિગ્રી કીધો છે. બરાબર, એક તમને આઈડિયા આમ કરશો એટલે ખબર પડી જશે તમને. 45-45 મેચ થઈ જશે. સાચું કર્યું હશે ને તો મેચ થશે, નકર નહીં થાય. બરાબર, થાય છે ને બધા મેચ. છેલ્લે મેચ નથી કરવા. બરાબર, થઈ જ છે મેચ. થઈ ગયું. અઘરું લાગતું હતું, થઈ ગયું ને છેલ્લું. એક કરવા બેસો તો આ બધું વાર લાગે.
રેડી? દેખાય છે